જિંદગીમાં જીત એ માણસની થાય છે જે મુશ્કેલીઓ સામે પણ પોતાને તૂટવા નથી દેતો, કારણ કે એને વિશ્વાસ હોય છે કે ખરાબ સમય હંમેશા માટે નથી રહેતો. કિસ્મત પણ એના આગળ હારી જાય છે જે માણસ હાર માનવાનું શીખ્યો જ નથી. મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. તો આજે અમે નીકળી ગયા છીએ સુરતના વરાછા વિસ્તારથી, અને આજે આપણે જઈ રહ્યા છીએ સુરતથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલ કરણાવ ગામના પ્રાચીન શિવધામ તરફ. કનકેશ્વર મહાદેવ મંદિર, જે પલસાણા અને બારડોલી વચ્ચે આવેલું આ મંદિર માત્ર એક સામાન્ય મંદિર નથી, પરંતુ આ જગ્યાની સાથે જોડાયેલો છે રહસ્ય, આસ્થા અને વર્ષો જૂનો ઇતિહાસ. શહેરની ભીડભાડથી થોડું દૂર નીકળો ને તો આવો સુંદર કુદરતી રસ્તો જોવા મળે. બંને બાજુ હરિયાળી, શાંતિભર્યો માહોલ અને મહાદેવના દર્શનની અલગ જ ઉત્સુકતા. જો તમે પણ અહીં આવવાનો પ્લાન કરો છો તો વરાછાથી પલસાણા તરફ આવવાનું અને પછી કરણાવ ગામનો તરફનો રસ્તો પકડતા સીધા મંદિર સુધી પહોંચી શકાય છે. રસ્તો પણ એકદમ સારો છે અને ફેમિલી સાથે પણ આરામથી આવી શકાય. અને મિત્રો, આખરે અમે પહોંચી જ ગયા છીએ કરણાવ ગામમાં આવેલ કનકેશ્વર મહાદેવ મંદિર પાસે. મંદિરની બહારથી જ અહીંનો શાંત અને આધ્યાત્મિક માહોલ અનુભવાઈ જાય છે. ચાલો મિત્રો, હવે આપણે આ મંદિરના ખૂબ સુંદર નજારા જોતા રહેજો અને હું તમને ઇતિહાસ આનો જણાવી દઉં. ઉપર મિત્રો એક ગુફા પણ આવેલી છે, જેની પણ વાત થોડી ઘણી કરીશું. તો સ્થાનિક લોકોના અનુસાર આ મંદિર લગભગ 500 વર્ષ જૂનું માનવામાં આવે છે. અને આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે મંદિરની ઉપર એક ગુફા પણ આવેલી છે જ્યાં મહાદેવ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે. મિત્રો, ગુફામાં અમે ગયા નહોતા કારણ કે એને થોડું સમારકામ ચાલતું હતું. તો પછી તમે જાજો તો તમે ગુફાના ઉપર જઈને પણ દર્શન કરી શકો છો. તો એ શિવલિંગ મને એવું જાણવામાં મળ્યું છે કે ભાર્ગવ ઋષિ દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે. તેની પણ આગળ વાત કરીશું, ઠીક છે? તો કહેવાય છે કે અહીં 5 ઋષિ અથવા 5 ભાઈઓએ અલગ અલગ શિવ મંદિરોની સ્થાપના કરી હતી. હવે વાત કરું ને, જેવું તમે કનકેશ્વર આ મંદિરના ગેટ ઉપર જોશો ને ઉપર, તો વિડીયોમાં હું તમે પોઝ કરીને પણ ત્યાં નામ વાંચી લેજો. કેદારેશ્વર મહાદેવ મંદિર બારડોલીમાં આવેલું, પછી કાંતારેશ્વર મહાદેવ મંદિર જે કતારગામમાં આવેલું છે. તો એવા 5 મંદિર છે, જેમાંથી એક આ મંદિર છે કનકેશ્વર મહાદેવ મંદિર. તો અલગ અલગ શિવ મંદિરોની સ્થાપના કરી હતી આ 5 ભાઈઓ ગણો, 5 ઋષિ ગણો. તો સુરતના 130 કિલોમીટર એરિયામાં આ 5 મંદિરોની સ્થાપના કરી હતી, જેમાંથી એક આ કનકેશ્વર મહાદેવ મંદિર છે. કંતારેશ્વર, કનકેશ્વર, કેદારેશ્વર, કપિલેશ્વર અને કદમેશ્વર જેવા મંદિરોનો સમાવેશ થાય છે. તો આ 5 મંદિર છે, ઠીક છે? તો આ પૂરી સ્ટોરી હતી.
અહીં આવેલ અર્ધનારેશ્વર મહાદેવનું સ્વરૂપ પણ ખૂબ જ અનોખું છે. તો મિત્રો, તમે દર્શન કરો. અર્ધનારેશ્વર મહાદેવનું સ્વરૂપ પણ અહીંયા અનોખું એક દર્શન થાય છે. તો એ હું તમને બેકગ્રાઉન્ડમાં બધા વિઝ્યુઅલ નાખી દઈ, ઠીક છે, જે તમે દર્શન કરતા રહેજો શિવલિંગના, ઠીક છે. અને હર હર મહાદેવ બોલતા રહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને, અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. સામાન્ય રીતે શિવલિંગ પાછળ પાર્વતી માતાની મૂર્તિ જોવા મળે છે, પરંતુ અહીં શિવ અને શક્તિ એક જ શિવલિંગ સ્વરૂપમાં દર્શન આપે છે. તો મિત્રો, આ ઘણી જાણવા જેવી બાબત છે. સ્થાનિક માન્યતા મુજબ ભાર્ગવ ઋષિએ પણ અહીં સાધના કરી હતી. જેમ કે મેં તમને કીધું કે ભાર્ગવ ઋષિ દ્વારા ઉપર જે ગુફાવાળું શિવલિંગ છે ને, ત્યાં સ્થાપના કરવામાં આવેલી છે. અને મહાદેવ સાથે જોડાયેલી ઘણી આધ્યાત્મિક વાતો આજે પણ ગામના લોકોમાં સાંભળવા મળે છે. ખરેખર અહીં આવ્યા પછી શહેરનો અવાજ, દોડધામ બધું જ થોડા સમય માટે ભૂલી જવાય એવું લાગે છે. મિત્રો, એક ખાસ વાત કહું ને, તો અહીંયા ટ્રાફિક બિલકુલ નહોતું. અને બીજી વાત કરું ને, તો પાછળ જ નદીમાં બધા લોકો નાતા હતા, ઠીક છે, જે વિડીયો પણ વાયરલ થયેલો હતો ઇન્સ્ટાગ્રામમાં. તો એ હું તમને આગળ બતાવીશ, ઠીક છે. ચાલો, હવે આપણે એક હજુ પ્રાચીન મંદિર તરફ જવાનું છે. તો ચાલો મિત્રો, હવે બીજા મંદિર તરફ જઈએ. કર્ણાવ ગામમાં આવેલું બીજું મંદિર પણ ખૂબ જ રસપ્રદ કહાની સાથે જોડાયેલું છે. નીલકંઠ મહાદેવ મંદિર. કહેવાય છે કે 1965માં એક મુસ્લિમ ભાઈને સપનામાં આ જગ્યાનો સંકેત મળ્યો હતો, અને ત્યારબાદ લીમડાના ઝાડ નીચે ખોદકામ કરતાં અહીં શિવલિંગ પ્રગટ થયું. ગામના લોકોએ આ શિવલિંગને બીજી જગ્યાએ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો, પણ 3 દિવસ સુધી રોજ સવારે ખોદેલી જગ્યા આપોઆપ ફરી ભરાઈ જતી હતી. આખરે ચિઠ્ઠી મૂકીને મહાદેવની ઈચ્છા જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, અને માન્યતા પ્રમાણે સંકેત મળ્યો કે મહાદેવ અહીં જ બિરાજમાન રહેવા માંગે છે. સૌથી ખાસ વાત એ છે કે મંદિરની જમીન પણ એ મુસ્લિમ ભાઈએ જ દાનમાં આપી હતી. ખરેખર આ વાત હિન્દુ મુસ્લિમ એકતાનું સુંદર ઉદાહરણ માનવામાં આવે છે. અહીં મંદિરની સંપૂર્ણ કહાની પણ લખવામાં આવેલી છે, જે તમે વિડીયો પોઝ કરીને આરામથી વાંચી શકો છો. મહાદેવના પરચા તો મેં તમને એકદમ શોર્ટમાં જણાવી દીધી સ્ટોરી, પણ તમે એકદમ વિડીયો પોઝ કરીને વાંચી લેજો. અને સાઈડમાં પણ મહાદેવના પરચાઓ વિશે પણ માહિતી આપવામાં આવેલી છે. અને બહાર વાત કરું ને, તો દિવાલ ઉપર 12 જ્યોતિર્લિંગના તમને દર્શન થઈ જશે. તો એ પણ હું વિડીયો ક્લિપ નાખી દઈશ, મ્યુઝિક વાગતું રહેશે, તમને પણ મજા આવતી રહેશે. તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મીંઢોળા રિવર તરફ જવાના છીએ.
મંદિરના દર્શન બાદ હવે અમે આવી પહોંચ્યા છીએ મીંઢોળા નદીના સુંદર રિવર ફ્રન્ટ પર. મીંઢોળા રિવર વાત કરું ને તો અહીંયા રાઇડર પણ આવેલા છે, જોઈ લેજો. હું ક્લિપ થોડી નાખી દઈશ, ઠીક છે. થોડા સમય પહેલાં આ જગ્યા ઇન્સ્ટાગ્રામ ઉપર ખૂબ જ વાયરલ થઈ હતી અને પછી એવી વાતો પણ સાંભળવા મળી હતી કે અહીં નહાવા પર રોક લગાવી દેવામાં આવી છે. પરંતુ અમે અહીંયા આવ્યા ત્યારે ઘણા લોકો રિવરમાં એન્જોય કરતા જોવા મળે છે. ઘણા નહીં, બહુ બધા હતા. એમ તો વાત કરું ને તો ખરેખર ફેમિલી સાથે સમય પસાર કરવા માટે આ જગ્યા ખૂબ જ સુંદર લાગે છે. જો તમે પણ શહેરની ભીડભાડથી થોડો સમય દૂર જઈને શાંતિ અને કુદરતનો આનંદ માણવા માંગતા હોય તો આ જગ્યાએ એકવાર જરૂર વિઝિટ કરજો. તો મિત્રો, આજનો વ્લોગ અહીં જ આપણે પૂર્ણ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.